ભાવનગર શહેરમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદના પવિત્ર તહેવારમાં એકસાથે નમાઝ અદા કરી તે માટે ભાવનગર ઈદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાઝનું આયોજન કરવામાં આવેલ, જે આજે બકરી ઈદ નિમિત્તે ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ઈદના પર્વની શુભેચ્છાઓ આપી હતી। દરેક મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ બાદ કબ્રસ્તાન ખાતે તેમના પૂર્વજોની કબર પાસે જઈ દુઆ પઢી પૂર્વજોને ઈદની શુભેચ્છાઓ પાઠવી ઈદના પર્વની શરૂઆત કરી હતી। બકરી ઈદના દિવસે ઈદની નમાઝ પડે છે અને એકબીજા આપસમાં બધા ગલેથી ગલે મળે છે, ઈદ મુબારકબાદી આપે છે અને જેને માલ આપ્યો હોય એ કુરબાની કરે છે। જે માલે નિસાબ હોય, જેની પાસે પૈસા હોય એ કુરબાની કરે છે અને ગરીબોને તકસીમ કરે છે કુરબાની, સમજ્યા। અને આજે સાહેબ ખાસ કરીને આજે જે બકરી ઈદનું મહત્વ છે, તો બકરી ઈદનું શું મહત્વ છે? બકરી ઈદનું મહત્વ એ છે કે હાજીઓ જે હજ પ્રવાસ જાય છે, સમજ્યા, અને એ અરફાતના મેદાનમાં 9 તારીખે હોય અને એની જે હજ થઈ જાય હાજીઓની, એની ખુશીની અંદર અહીંયા ઈદ મનાવવામાં આવે છે। અને એ ખુશી એમ સમજવામાં આવે છે કે જાણે અમે મક્કામાં હજ કરવા ગયા એમ, લોકોનું કેવું માનવું એમ, એની ખુશી આ ઈદ છે, સમજ્યા। બકરી ઈદ, બકરી ઈદ એટલે ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ અઝહા। હાજી સાહેબ, ખાસ કરીને આજે જે બકરી ઈદમાં જે ઇબ્રાહીમ નબી યારે જે જોડાયેલો કિસ્સો છે, એનું મહત્વ શું છે? ઇબ્રાહીમ અલી સલામને અલ્લાહ તરફથી વહી આવી કે તમે તમારી પ્યારી ચીજ તમે અલ્લાહની રાહમાં કુરબાન કરો, તો એમને 200 ઊંટ કુરબાન કર્યા। બીજે દિવસે પાછો એવો ખ્વાબ આવ્યો, 200 ઊંટ કુરબાન કર્યા। ફરી વખત એમને પાછો ખ્વાબ આવ્યો કે તમે તમારી પ્યારી વસ્તુ જે તમને દિલથી ખૂબ મોહબ્બત હોય અને એવી વસ્તુની કુરબાની આપો। તો એના મનમાં એમ આવ્યું કે મારા દિલ હવે મને સૌથી પ્યારો હોય તમારો દીકરો છે પ્યારો, ઇસ્માઇલ અલીસલામ, કેમ કે આપની 70 વર્ષની ઉંમરે આપને અલ્લાહે દીકરો આપ્યો હતો અને એ દીકરાની કુરબાની આપી અને કુરબાની આપવામાં લઈ ગયા એને મીનામાં, અને ત્યાં એને કુરબાનીમાં લઈ ગયા અને અલ્લાહ તરફથી હુકમ આવ્યો, ઇસ્માઇલ અલીસલામની કુરબાની અલ્લાહને મંજૂર થઈ ગઈ અને ઇસ્માઇલ અલીસલામને હટાવી અને જન્માત્માને દુંબો આવ્યો અને દુંબા અને અલ્લાહ એના હુકમથી એને જબા કરવામાં આવ્યો। અને ઇબ્રાહીમ અલીસલામની ખુશીમાં આજની તારીખમાં જેટલા હાજી લોકો જાય છે હજ કરવા, એ બધાએ કુરબાનીઓ કરે છે અને આજની ઈદની ખુશી ખાસ છે ઇબ્રાહીમ અલીસલામની દેન છે, ઇસ્માઇલ અલીસલામ ને ઇબ્રાહીમ સલામ। અને આજે જે મક્કા શરીફ છે, એ મક્કા શરીફમાં એ જમાનામાં એ વખતે ત્યાં સમજ્યા હરામ હતું નહીં અને ઇબ્રાહીમ અલીસલામે જ બાંધકામ કરીને કાબા શરીફને બનાવવામાં આવ્યું અને એની ખુશીમાં આજની તારીખમાં બધા હાજી લોકો હજ કરવા જાય છે અને કાબા શરીફનો તવાફ કરે છે અને ઇબ્રાહીમ અલીસલામની યાદને તાજી કરે છે।